ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો કે મજામાં જશો માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે બધાને ગુડ મોર્નિંગ જય માં મોગલ અને ફ્રેન્ડ્સ જો કેટલા દિવસ પછી આજ બ્લોગ શરૂ કર્યો બોલો ગયા શનિ રવિવારની વાત હતી આજે ગુરુવાર થઈ ગયો છે આજે ગુરુવારે બ્લોગ શરૂ કર્યો વચ્ચે 2-3 દિવસ ઘરનું કામ થોડું વધારે હતું મહેમાન બધા ગયા તો ઘરનું કામ હોય કે નહીં તો 2 દિવસ કામમાં અને 2 દિવસ છે ને મને મનથી આમ થોડો કંટાળો આવી ગયો હતો વિડીયો બાબતથી કેમ કે કોને ખબર પડી નહીં 2 દિવસ એમ જો નથી બનાવવું નથી પણ આજે તો જો 2026 ચાલુ થયું છે આજે પહેલો દિવસ છે તમને બધાને મારા તરફથી હેપી ન્યૂ યર જો કે આમ તો આપણે આ વર્ષ શરૂ થાય એ આપણું ન હોય આપણે તો દિવાળી જે વર્ષ બદલે એ જ હોય પણ અત્યારે સમય પ્રમાણે હાલવું પડે કેમ કે અત્યારે નથી કહેતા કે બધા ધર્મ બધા પાળે એવું છે એટલે આમ તો જો કે 2025 થી 26 છું એટલે આમ નવું વર્ષ જ કહેવાય કે નહીં એટલા માટે તમને બધાને મારા તરફથી ઓલ ધ બેસ્ટ આખું વર્ષ તમારું સારું જાય એવી મનોકામના રાખું છું માં મોગલ આગળ અને મારું પણ સારું જાય હવે ગયા વર્ષ તો કેમ વયું ગયું ખબર ન પડી આ વર્ષ એવું જ થાય એલા ભાઈ નથી કહેતા કે ગમે એટલી સાલ બદલે 25 આવે કે 26 આવે કે 27 આવે આપણે તો જ્યાં સહીને ત્યાં જ રહેવાના છે જે કામ ધંધો જે કરતા હોય એ જ કરવાના છે થોડું ઘણું જો કે ચેન્જ થાય થોડું ઘણું બદલાવ આવે પણ હાવ તો ન જ આવે કેમ લાગે સાચી વાત છે ખોટી મારી વાત તમને કેમ લાગી છે કોમેન્ટ બોક્સમાં કહેજો સારું હાલો હવે જીયાસભાઈ ગયા છે અત્યારે ટ્યુશન એની 9:30નું ટ્યુશન હોય અત્યારે 10 વાગી ગયા છે એ કંઈક 9:45 ગયો જો કે એ રોજ 15 મિનિટ લેટ જ જાય છે એને 9:30નું હોય પણ એ 9:30 જાગે પછી નાવાનું તો સવારમાં ઠંડુ પાણી હિસાબે નવરાવું નહીં ટાઈમના હિસાબે એટલે બપોરે 11 વાગે ટ્યુશનથી આવે સ્કૂલ જવાનું 12 વાગે ત્યારે એ નાહી ધોઈ ફ્રેશ થાય અત્યારે તે જાગીને ચા દૂધ કે જે કાંઈ નાસ્તો કરવો એ કરીને રહ્યો જાય સીધો પછી ત્યાં 11 વાગે આવશે અને મારે અત્યારે હાલ કપડાં ધોવાના છે રૂમમાં કચરા પોતા કરવાના છે જો હજી નાસ્તાનું બધું આમને પડ્યું છે તો કચરા પોતા પહેલાં કરી નાખું નહીં સોરી પહેલાં કપડાં ધોઈ નાખું પછી કચરા પોતા કરી નાઈને ફ્રી થઈ જાઉં હું જીયાસભાઈ આવે ને 11 વાગે તો હું 11-11:15 વાગે હું ફ્રી થાઉં કે જીયાસભાઈને તૈયાર કરવાનો 12 વાગે મેં સ્કૂલનો ટાઈમ હોય કે નહીં તો એનું નાસ્તો બનાવવાનો લંચ જો કે ટિફિન લઈને જ જાય નાસ્તો તો બીજો કાંઈ ન હોય શાક રોટલી ને એવું કંઈક એને જે ભાવતું હોય બનાવી દેવાનું હોય સારું હાલો કન્ટિન્યુ દેજો અને ખાવામાં 11:30 વાગી ગયા બોલો શું 11:30 વાગી ગયા જીયાસભાઈ સ્કૂલ સોરી ટ્યુશનથી આવી અને બેગ અહીંયા ઘા કરીને વયો ગયો રમવા અને મેં જો કચરા પોતા વાસણ બધું કામ પૂરું કર્યું કેમ કે બધું કામ હતું લાટ બાજુ જો થાબુને એવું ધોવા નહોતું એ બધું ધોયું પણ આજે ફ્રેન્ડ્સ વર્ષના પહેલા જ દિવસે કેવું વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે ને એવું આમ જો એકદમ વાદળા અને છે ને સવારમાં તો આજે અમારે સાટા આવતા હતા બોલો વરસાદ મને એવું હતું કે વરસાદ આવશે સાટા આવતા હતા પણ વરસાદ ન આવ્યો પણ વાતાવરણ એવું જ છે આમ વાદળા અને ધુમ્મસ જેવું વરસાદ આવે ને એવું લાગશે તમને કેમ લાગે આવશે આખું વર્ષ આવું જાય તો શું થાય પહેલા દિવસે આવું છે જો કે ગયા વર્ષે તો આખું વર્ષ વરસાદ શરૂ હતો મારું હાલો ફ્રેન્ડ જીયાસભાઈ માટે હું પેલા નાસ્તો બનાવી નાખું જીયાસભાઈ આવી જાય તો ઘડીક વાર રમવા જવા દેવો પડે નકર આખો દિવસ તો બિચારો નકરું ભાણ કરી એ કંટાળી જાય કે નહીં હવે ટ્યુશન પાછું ભણવાનું સ્કૂલે જવાનું એટલા માટે હું તો ભલે રમવા જતો રોજ છે ને 11 વાગે આવીને 11:30 વાગે સુધી રમવા ગયો છે નીચે જ રમે છે પણ છે ને અહીંથી દેખાય નહીં દેખાય ને તો નીચે જ રમે છે ના જીયાસભાઈ આ ગઈ અમારે જો ફ્રેન્ડ્સ આ ચાઇનાની દોરી લઈ આવ્યો છે આમ જો છે ને ચાઇનાની દોરી છે પતંગ છે જો હમણાંથી તો 2 ભારું નગરા પતંગમાં જ પડ્યા છે તો જીયાસભાઈ ને ફ્રેન્ડ્સ નવી રીલ આવી ગઈ છે ક્યાં જીયાસ બધા ફ્રેન્ડ્સ ને રીલ તો બતાય તારી દોરી ગરેડો મામા લાવ્યા જો જીયાસભાઈ ને બ્લુ કલરની દોરી આવી ગઈ છે ઓલો રીસાઈને ભાગી ગયો બોલો એમાં 2 આખો દી બાંધ્યા કરે પતંગ હાટો હા જીયાસભાઈ છે ને ક્યાંય સકાવ ન જાય રૂમમાં પરાડિયા ઉડાડે રાખે કેમ
એમાં એવું છે ધાબે ચકાવવા જાય ને તો ગમે એને હલવાઈ જાય પતંગ, એટલે ધાબે નથી જતો, એટલે રૂમમાં તો કાંઈ હલવાય નહીં. ક્યાં જ્યાં હા એ ભાઈ પતંગ લાવ્યા લે સો ઘરમાં કોઈ ચકાવે તમે એક કોમેન્ટ કરજો. હાલો જીયાસભાઈ સ્કૂલના યુનિફોર્મ પહેરો, મોડું થાય છે. જીયાસભાઈ સ્કૂલે ગયા પછી રસોઈનું કામ હોય એ બધું પૂરું કરી, બધા જમવા આવ્યા, જમીન વાસણ કચરા બધું પાછું કરવાનું હોય. આખો દિવસ બોલો સવારનું કામ પતે ત્યાં બપોરનું ચાલુ થઈ જાય. બપોરનું બધું કામ પૂરું કર્યું, થોડી વાર ફ્રી થઈ હતી તો ફોન હાથમાં આવી ગયો એટલે 4 વાગી ગયા. બોલો અત્યારે છે ને જીયાસભાઈને સ્કૂલ લેવા જવાના છે. હાલો કન્ટિન્યુ જીયાસભાઈ આવે પછી જોઈએ. જીયાસભાઈ હમણાંથી બહુ વિડીયો માર્યા નથી ગયા નથી ક્યાં. સારું હાલો હું લઈને આવું. સ્કૂલથી આવી ગયા છે અને મારે થોડું કામ છે. આ હાડીઓ જો હું છે ને લાવી હતી એક્સ્ટ્રા મારતી હતી પણ તમને બધાને બતાવવાની મને ભૂલાઈ ગઈ હતી. આ સાડી છે ને કે મને ગમશે તો હું પહેરી, નગર પછી ગમે એને દઈ દેવાની છે. કેવી લાગે છે? મસ્ત લાગે છે. પણ આમાં એક એ મિસ્ટેક છે, હાંધાવાળી છે. જો આ એક રે હાંધો ને કા આ બે હાંધાવાળી છે અને વચ્ચે હાંધો મારવો પડે પછી આખી હાડી થાય. અને હાંધો છે ને ફ્રેન્ડ્સ પાટલીમાં જ આવે પણ આને કપડું મસ્ત છે, હાડી મસ્ત છે. ખાલી મારે તો આ 150 રૂપિયામાં જ આવેલી છે. કા ને કા હાડી જો આ હાડી મસ્ત છે. બે હાડીને હાંધા મારવાના છે. હાંધો હાડી છે, હાંધો કરી નાખો. અને જીયાસભાઈ મારે છે ને જો આમ રમે છે. આજ પલ્લવી બેન આવી જશે, કીસુ બેન આવ્યા છે, 3 રમે છે. એ જીયાસ જીયાસ આજ નહીં હમ જો તો મારું કોઈ ઠેકાણું છે નહીં, પણ હું મારા હાટું જે હાડી લાવી ને હું તમને બતાવું. હાલો આખું બંધ કરી દેજો. મસ્ત મસ્ત હાડી છે. તો કે મને તો ગમતી છે એટલે મેં લીધી, બીજા કોઈને ગમે કે ન ગમે. કેવી મસ્ત હાડી છે ને. જો આવી રીતની કંઈક હાડી છે. આખો શો જો ઝાડવા છે અને હાથી છે. આમાં છે ને વચ્ચે વચ્ચે હાથી, એવી રીતના આખી મસ્ત હાડી છે. અને ખોલીને બતાવી દો. આ હાડી છે ને હવે મેં હજી બ્લાઉઝ નથી સીવડાવ્યું, કાઢી છે થેલીની. આવી કંઈક છે મખમલ કોટનની સાડી આવે ને એવી છે. આખામાં આવી ફૂલવાળી વેલું છે હવે ઝાડવા અને હાથી છે. શું આવી છે? કેવી લાગી કોમેન્ટ કરજો. મેં છે ને આ હાડી કમ્પ્લીટ કરી નાખી છે અને પહેરી લીધી. જો આ બ્લાઉઝ લીધું છે મેં, કેવું મસ્ત છે કે નહીં, તૈયાર રેડીમેડ છે બ્લાઉઝ. આ માથે પહેર્યું છે એટલે હરખું ફિટિંગ ન થાય પણ આમ હાડી કેવી લાગે છે? મસ્ત લાગે ને. જો આવી કંઈક પહેરી લીધી છે, સારી લાગે છે. હવે આ એક હાડી મેં લાઈ ટ્રાય કરું કેવી લાગે છે કોમેન્ટમાં કહેજો. અને આ છે ને આના પૈસા મારે વસૂલ એવું લાગે છે. કામ પૂરું કર્યું, હાડી મૂકી દીધી પણ મારા હાથમાં આવી ગયું સિંગ પાક. હવે મારે શું કામ છે? આ વટાણા ખોલવાના જીયાસભાઈ સુઈ ગયા. જો ખીજાણી ને હું તો સુઈ ગયો. વટાણા કેટલા બધા ખોલાઈ તો ગયા છે. આમ જો ખીહર આવી છે ને ઓરી. તમારે શું બધા પતંગ સકાવે છોકરા જો દેખાય ધાબે. જો પતંગો દેખાય છે. જો કોક દેખાય છે. જો દેખાય વાદળા દેખાય છે. કેટલા બધા તો વાદળા થઈ ગયા છે એવું કંઈક છે. આ ફોલવાના હતા લાડ બધા, ઈ ફોલા, તુવેર ફોલી, પાંદડી ફોલી. કેમ કે આજે મારે છે ને બધું મિક્સમાં શાક બનાવવાનું છે એટલા માટે. પણ આમ જો ગાઈસ અમારા ઘરે કોણ આવ્યું છે? વૈભુભાઈ આવી જશે. કેમ જીયા નહીં જાગ્યો છે હાલ. જો હું તો થો ક્યાં જીયાસ? ઉમંગભાઈ આવ્યા છે અને આ બાઠુભાઈ આવ્યા છે. કેમ જો આવતા વેતની સાથે ગાડી લઈ લીધી છે. હાલો હવે હું છે ને રસોઈનું કામ પૂરું કરી દઉં. રસોઈ બનાવવાની છે કે નહીં તૈયાર થયું છે. હવે બાજરીના રોટલા બનાવી નાખું. કેટલા 3 બનાવવાના છે. રોટલી જીયાસભાઈને પડી છે. રસોઈ તો બની ગઈ છે પણ જીયાસભાઈ હોમવર્ક કરતા કરતા વી ગયા વૈભુભાઈને ઘરે. હવે હું એકલા જ જમવાનો વારો આવશે. હાલો જો ઊંધિયું બનાવવાનું હતું પણ છે ને 2-3 વસ્તુ નહોતી એટલે પછી ઊંધિયું ન બનાવ્યું.
સાદું એમનું શાક બનાવીને નાખ્યું છે. ચણાનો લોટ ની ગોટીયું ને એવું નાખવાનું હોય કે નહીં તો લોટ લેવા જવાનો ટાઈમ નહોતો એટલે પછી મેં એ કેન્સલ રાખ્યું ને સાદું શાક બનાવીને નાખ્યું. જઈશું કે જે આવ્યા નથી એને મોડું થશે અને જીયાંશભાઈ ગયા છે વૈભુભાઈ ઘરે તો એકલા જમવા વારો આવ્યો છે. કેયુભાઈ જમીન વે ગયા છે. હાલો બધા જમવા જમી લો. જમીન ફ્રી થયા છે. જીયાંશભાઈ અમારે વૈભુભાઈ ઘરેથી આવીને જમીન અત્યારે છે ને કંઈક કરે છે. શું કરે છે જીયાંશ? જો આ શું બનાવે આવું કંઈક છે ને એ યુટ્યુબમાં જોઈ ગયો છે ને એટલે સારું. હાલો ફ્રેન્ડ આજનો બ્લોગ અહીં એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને, જય માં મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ. મળશું કાલના નવા બ્લોગ સાથે. બાય બાય.